ભગવાને જે તમને આ બે આંખો આપી છે એનાથી તમને આઈડિયા આવે છે કે આ ફૂડ વાસી થઈ ગયું છે, આ ફૂડ દેખાવમાં જ સારું નથી લાગતું, એટલે તમે એમને નથી ખાતા. જ્યારે ફેસ ઉપર નાનો એક પિમ્પલ્સ પણ થાય છે ત્યારે તમારું માઇન્ડ તમને વારે વારે ત્યાં લઈ જાય છે કે યાર આ પિમ્પલ્સથી મારો આખો લુક ચેન્જ થઈ ગયો, આજે હું કેવી દેખાતી હોઈશ, સામેવાળું વ્યક્તિ મારા વિશે કેવું વિચારતું હશે. પછી તમે એની ટ્રીટમેન્ટ ચાલુ કરો છો. વોશ બેસિનની જે પાઇપ છે એમાં અમુક મહિનાઓ પછી કચરો જમા થાય છે અને એક ટાઈમ તો એવો આવે છે કે પાણી જતું જ બંધ થઈ જાય છે. ત્યારે તમે એને ખોલીને સાફ કરો છો. કેમ કે આ બધું તમને દેખાય છે એટલે તમે એની કેર કરો છો. જો તમને એવું કહેવામાં આવે કે તમે તમારી આંખ બંધ કરો અને અંદર જુઓ કે જ્યાં વર્ષોથી અંદર કચરો ભેગો થાય છે, ઇસોફેગસ, ઇન્ટેસ્ટાઇન, લીવર, લંગ્સ, આ બધામાં કેટલો કચરો જ ભેગો થયેલો છે કે જેને તમારે ડિટોક્સ કરવાની જરૂર છે. તો આંખ બંધ કરો અને અંદરની સાઈડ જે રહેલો છે કચરાને જોવો અને એને ડિટોક્સ કરો આજથી જ. સ્ટે હેપી એન્ડ હેલ્ધી.